જવાનું તો આને જ ને થઈ ગયું મોડું રોક લીધા પોલીસ વાળાએ. તો કેમ છે મિત્રો, અમારા નવા મિની વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. પૂરા લીધું ગાડીમાં પેટ્રોલ ને નીકળી ગયા અરણેજ તરફ. ઉમરાળ આલમપર ને પહોંચી ગયા રાણપુર. રાણપુર હાલતી હતી આનંદ મેળાની તૈયારી. તો કોણ કોણ આનંદ મેળામાં આવવાનું હોય કોમેન્ટ કરી નાખજો જરા. રાણપુરનું આ સર્કલ કયા નામે ઓળખાય તમને ખબર હોય તો કમેન્ટ કરજો. આ બધું ઉપાડીએ કે પણ મારે મુશ્કેલી ક્યારે પડશે મને નથી ખબર. કરી નાખીએ થોડીક થોડીક ભાલમાં એન્ટ્રી. આ બાજુ નગરા ખટારા જોવા મળે છે. આગળ ઓર્ડર આવેલો જાય છે. તો આમ તો રેગ્યુલર વ્લોગ હું ઉતારું છું, પણ મેડમજી કે આજે મારે વ્લોગ ઉતારવો છે તો એમને આપી દીધો તો મોબાઈલ ને એ વ્લોગ ઉતારતા હતા. આગળ પહોંચ્યા હતા મેડમજી કે લાગી છે તરસ, તે પાઈ દીધું એમને પાણી અને એમને મને પાણી પાઈ દીધું. તમે આ ગામનું વાતાવરણ જો એક વખત, મજા જ આવે નકરી. આવી ને એવી મજા લેતા લેતા હું મેડમજી બે નીકળી ગયા. મેડમજી અરે એટલે એક રેલ ઉતારવી પડે એટલે ઉતારી નાખી એક મસ્ત મજાની સ્લો મોશનમાં રેલ. ગાડી આંખી આંખી લાગી ગયો તો થોડોક થાક, એટલે વિચાર્યું કે લાઈન કડીક પૂરો ખાઈ લેવી. મેડમજીને ઊભા ઊભા હક નથી થતું, જોઈએ જે નખરા કરે હે. હવે અરણેજ કાંઈ બહુ દૂર હતું નહીં, એટલે ગાડીને 180 તો નહીં પણ 104ની સ્પીડમાં હાંકીને પોગાડી દીધી અરણેજ. તમારે બહુ ઉતાવળ છે કાં દર્શન કરવાની? તમને દર્શન કરાવીશ, ઉતાવળ ન કરશે બહુ. 2-3 કલાક ગાડી હાંક્યા બાદ આપણે પહોંચી ગયા છે અરણેજ બુટ ભવાની માતાજીના મંદિરે. તો જોઈ લો આ મંદિર. તમે મગજ એમને અરે ગરમ થઈ ગયો. આમ ફરીથી જમર કપડા ધોવાના કપડા લેવાના.
મેડમજી કે તમે મારો ફોન બગાડ નાખ્યો, તમે મારા ફોનમાં લીટા પાડી દીધા. માંડ માંડ રેલગાડી આવીને ફાટક ખુલી ગયું. આવી ગયું ધંધુકાનો ઓવરબ્રિજ. ઘડીક ઓલી દુકાન પર વયા હતા, ઘડીક સંતા પર વયા હતા. ઘડી ઘડી આ વાતો કરવા.